હવે આપણે અમદાવાદ પ્રકરણની શરૂઆત થાય છે. 1882ની સાલ, મહાવદી એકાદશીનો દિવસ. સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવના મંદિરના ઘુમટમાં આથમણી દિશા તરફ મુખ રાખી અને બિરાજ્યા હતા. અને ત્યાં મોટી સભા થયેલી. સ્વામિનારાયણ ભગવાને ધ્યાનના અંગની વાત રજૂ કરી. ધ્યાનના અનેક વિભાગો છે, અનેક રીતે ધ્યાન થઈ શકે, પણ આજે જે ધ્યાનની વાત કરી એ વાત મોક્ષ ધર્મમાં છે. શ્રીજી મહારાજ કહે છે કે આજે અમે તમને કહીશું ને એ ચમત્કારી ધ્યાન છે. ધ્યાન કરનારાએ જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું અને ડાબા નેત્રમાં ચંદ્રનું ચિંતન કરવું, અને ધીમે ધીમે જમણું નેત્ર તપવા માંડે અને ડાબું ઠંડુ લાગવા માંડે એટલે પરિવર્તન કરી દેવું. પછી ડાબામાં સૂર્યનું ચિંતન કરવું અને જમણામાં ચંદ્રનું. પછી તો સૂર્ય અને ચંદ્ર જેવા આકાશમાં છે એવા દ્રષ્ટિ સમક્ષ દેખાવા માંડે. પછી ધીમે ધીમે હૃદયાકાશમાં જોવું, આત્મા દેખાય, પોતાનો જીવ દેખાય, અને એ જીવમાં ભગવાનનું સ્વરૂપ દેખાય. એટલે ધ્યાન કરીને જોવાનું શું છે? સાક્ષાત્કાર કોનો કરવાનો? પોતાના ઈષ્ટદેવનો, ભગવાનનો. આવી રીતનું ધ્યાન જે કરે એને આખું બ્રહ્માંડ દેખાય ભગવાનના સ્વરૂપમાં. જેમ વટપત્રશાહી ભગવાન વડના પત્રમાં બાળક થઈને પોઢ્યા હતા, માર્કંડેયને આવા દર્શન થયેલા. એ જ ભગવાનના ઉદરમાં માર્કંડેય ઋષિ આખું બ્રહ્માંડ દીઠું. એમ ભગવાનનું ધ્યાન કરતા કરતા શાસ્ત્રમાં જે કંઈ વર્ણવ્યું છે એ બધું જ દેખાવા માંડે છે. અને એ જીવ બહુ બળિયો થાય છે. અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ એની આગળ આવીને ઉભી રહે છે, પણ ભગવાનનો ભક્ત એ સિદ્ધિને કંઈ સ્વીકારતો નથી અને પરમ સિદ્ધ અવસ્થાને પામે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, આવું ધ્યાન પ્રાણાયામ સિદ્ધ કરે એને થાય કે બીજાને? શ્રીજી મહારાજ કહે છે, પ્રાણાયામનો કાંઈ મેળ નથી. ધ્યાનનો અભ્યાસ કરે અને ભગવાનનો ભક્ત હોય તો જ એને આવું ધ્યાન સિદ્ધ થાય છે, બીજાને નહીં.